પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર રતનમહાલ અભયારણ્યમાં સફારી પાર્કના લોકો પણ કાર્યક્રમમાં દાહોદ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ઉપસ્થિત રહ્યા. લોકાર્પણ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરાયું. સભાની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી. આવેલ મહેમાનોનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમની રૂપરેખા, ગેટનું રિનોવેશન, સુવેનિયર શોપ નિર્માણ, જંગલ ટેલનો રસ્તો તૈયાર કરવાની કામગીરી, બેઠક વ્યવસ્થાની કામગીરી, ગઝેબો નિર્માણની કામગીરી, વિવિધ સાઇનબોર્ડની કામગીરી, ટિકિટિંગ અને પ્રવાસી માહિતી કેન્દ્ર નિર્માણની કામગીરી, આઉટરીચ સેન્ટર સુવિધાની કામગીરી, પ્રવાસીઓ માટે વોશ એરિયા નિર્માણની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. રતનમહાલ અભયારણ્યમાં વન્યજીવ વૈવિધ્યતાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ઓળખ ધરાવે છે, જે 55.65 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ અભયારણ્યની મુખ્ય પ્રજાતિ છે. તદુપરાંત અભયારણ્યમાં દીપડા, ઝરખ, ચોસિંગા અને ઉડતી ખિસકોલી પણ છે. રિપોર્ટર રાયસિંગ માવી, રતનમહાલ, દાહોદ.